વડોદરા મનપાએ બનાવેલું જીમ બંધ હાલતમાં છે। છેલ્લા 8 વર્ષથી જીમ બની ગયું ત્યારથી જ બંધ હાલતમાં છે। પાલિકાએ કારેલીબાગ સ્વિમિંગ પૂલ અને જીમ બનાવ્યું હતું। લાખો રૂપિયાના જીમના સાધનો હાલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે। જીમને શરૂ કરવામાં પાલિકાને કોઈ પણ પ્રકારનો રસ હોય તેવું લાગતું નથી। આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું જીમ છે અને આ જીમની અંદર જોવા જઈએ તો 13 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરીને આ જીમ બનાવ્યો છે। પરંતુ જોવા જઈએ તો જે રીતના જીમની આ જગ્યા છે, એક તો પહેલા નાનામાં નાની જગ્યા પડે છે, બીજી વસ્તુ એ છે કે આને ખુલ્લો સ્પેસ આપવો પડે। હમણાં કોઈક સંસ્થા દ્વારા જોવામાં આવ્યું હતું કે અહીંયા જીમ ચાલી શકે એવું છે નહીં, સાથે અહીંયા હેવી લાઇનની જરૂર છે। હેવી લાઇન હોય તો આ તમામ મશીનો ઓપરેટ થઈ શકે એવા છે, હેવી લાઇન અહીંયા છે નહીં। 13 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચી નાખી છે। 8 વર્ષથી જીમ ધૂળ ખાતું પડ્યું છે। હવે શિયાળાનો સમય છે। વડોદરા મહાનગરપાલિકાએ 2016-17માં કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ સ્વિમિંગ પુલની સાથે અહીંયા જીમ બનાવ્યું હતું। 10 કરોડના બજેટના ખર્ચે સ્વિમિંગ પુલને જીમ બનાવવાનું હતું, પરંતુ આખરે તેની કોસ્ટ વધીને 13 કરોડ થઈ ગઈ। 13 કરોડના ખર્ચે જીમ બન્યું, તેમ છતાં પણ અહીંયા પરિસ્થિતિ એ છે કે આ જીમના સાધનો અહીંયા ધૂળ ખાઈ રહ્યા છે। જે ટ્રેડમિલ છે તે પણ અહીંયા ધૂળ ખાઈ રહી છે, કારણ કે અહીંયા હેવી લાઇનની જરૂર હોય છે આના ઓપરેટિંગ માટે, ને તે હેવી લાઇન નથી આપી। પાલિકાએ ફક્ત અહીંયા કોન્ટ્રાક્ટ આપી દીધો। ત્યારબાદ અહીંયા કેવી રીતે જીમ બન્યું છે, શું જીમ કાર્ય થશે કે કેમ, તેની પણ કોઈ દરકાર ન લેવામાં આવી। હાલ અહીંયા ધૂળ અહીંયા જોવા મળી રહી છે અને સાધનો પણ અહીંયા કટાઈ ગયા છે। ધૂળ છે, એસી નથી ચાલુ થઈ શકતા, અહીંયા જે લાઇન છે હેવી લાઇન નથી, તેના કારણે કનેક્શન પણ નથી આપવામાં આવ્યું અને અહીંયા સાધનો પર જે રીતે આ ધૂળ જામી છે, આ ફક્ત ને ફક્ત બેદરકારી છે પાલિકાની। આ પાલિકાની બેદરકારીને કારણે કરોડો રૂપિયાનો જે ધુમાડો થયો છે, પ્રજાના પૈસે જે વેડફાટ થયો છે, સાથે શિયાળામાં શારીરિક સૌષ્ઠવ વધારવાની પણ જરૂર હોય છે, તે પણ નથી થયું અને તેના કારણે પ્રજાના પરસેવાની જે કમાણી છે તેનો ફરી એકવાર વેડફાટ જોવા મળી રહ્યો છે અને સ્માર્ટ સિટીના આ દ્રશ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ